મિત્રો આ વકલના 185 રૂપિયા મિત્રો ભાવ છે આ દાદા મિત્રો ડુંગળી લઈને આવેલા છે આપણે એનો અભિપ્રાય આપણે લઈએ હું કહેવા માંગે પૈસા મળ્યા કે કેવું આપણે બધું મિત્રો આપણે વિગતવાર જાણી ખેડૂત મિત્રો હું કહેવા માંગે છે કયું ગામ તમારું દાદા નાના હમડિયાળા ને ભાવ શું આવ્યો દાદા ભાવ 185 રૂપિયા ભાવ 300 રૂપિયા ડુંગળી 185 ભાવ માલ અમારો સારો હતો અત્યારે ખેડૂત કાંઈ વધ્યા નથી અત્યારે અમારે ખેડૂત દિશા શું છે વેપારી કોઈ હરકે હાલતા નથી ઘાય ઘા ભાગે છે આ દાદા કેટલા વીઘાની ડુંગળી હતી અમારે હતી 100 વીઘાની 100 વીઘાની કેટલી ઠેલી અમારે 1 વીઘે 5 ગુણ ડુંગળી છે અને બાકી હળી ગઈ અને મજૂરી છે 500 રૂપિયા અને અમારે લઈને ભાડા જ થતા તો અમારે આનું કરવું હો ને વેપારી આવે છે જોઈને ઘાય ઘા લઈને ભાગી જાય તો હું દાદા તમે કહેવા માંગો ભાવ પ્રમાણે અમારે ભાવ આવવો જોઈએ આમાં અમારે મજૂરી જ થતું આ ગ્રેડિંગ કરેલો માલ છે કે ડાયરેક્ટ ભર્યો નહીં એને ગ્રેડિંગ કરેલ છે 2 વકલ કર્યા 2 વકલ કર્યા મોટો 2 છે આના તમે દાદા લઈને આવ્યો કેટલા ધારીને એટલા પૈસા થઈ જાય અમારે એમાં તો હવા 200 250 આના આવશે અને 300 આના આવશે એના બદલે અમારે 1 ખોળ 85 રૂપિયા ભાવ અમારે 300 રૂપિયા લુગડી હતી તો કેમ લાગે દાદા કઈ મળશે કે આમાં કાંઈ મળે આમાં અમને મળશે ટાઈટ આ 2 રાત ટાઈટ ખાતી અને ભીખા મરી જા યાદ વાળા પ્રભુ કે હોટલ એટલે બનાવતા અને હું વાળી સગવડતા નથી તો અમારે કરવું હું અમારે 500 મીટરથી ડુંગળી લઈ રહ્યા આ દાદા તમારે ભાડું કેટલું થાય અહીંથી અમારે ભાડું 7000 રૂપિયા 7000 રૂપિયા એક ફેરાનું એ ભાઈ 1 ખોલી 80 ગુણ ડુંગળી આવે તો મિત્રો એવું છે આપણે દાદાની મિત્રો આપણે રાય આપણે જોઈ છે ને દાદાને જો તમે ક્વોલિટી આ રીતનો મિત્રો કંઈક માલ છે દાદાને પૈસામાં મળતા નથી દાદા કેમ તૂટે છે બાકી મિત્રો આપણે ખેડૂત મિત્રોની ચેનલ છે ને હું પણ મિત્રો તમને બતાવી આવા અલગ અલગ ખેડૂતને આપણે ઇન્ટરવ્યૂ બાકી આમાં ક્વોલિટી તમે જો આમાં આ રીતના મિત્રો ક્વોલિટી છે અને હું મિત્રોને ભાવ થવો છો તમે મિત્રો આમાં કોમેન્ટ કરજો બાકી આપણે અલગ અલગ ખેડૂત મિત્રોને હજી મિત્રો આપણે ઇન્ટરવ્યૂ લેતા રહેવું હરાજી બાકી મિત્રો અમે ચર્ચા છે લાઈવ બાકી આવી રીતે મિત્રો સાથ સહકાર સપોર્ટ આપતા રહેજો અને આગળ જોતા રહીએ અલગ અલગ ખેડૂતના ઇન્ટરવ્યૂ મિત્રો આ વકલના 315 રૂપિયા મિત્રો ભાવ આવેલો છે આપણે ખેડૂત મિત્રો આપણે મળી જશે આપણે કાકાને મિત્રો ભાવ પૂછ્યું કેટલી ઠેલિયું લેવા કઈ ગામનો છે બધું મિત્રો આપણે વિગતવાર મિત્રો આપણે જાણ્યું બાકી ક્વોલિટી જો 315 રૂપિયા મિત્રો ભાવ શું છે કયું ગામ તમારું કાકા મેરિયાણા ને આ કેટલી ઠેલિયું લેવા 201 ઠેલી મોટો વકલ છે એમ ને આ કેટલા વીઘાની કાકા ડુંગળી હતી 4 વીઘાની 4 વીઘાની કેટલી 201 ઠેલા ઉતરી 201 ને 57 ઠેલા બદલા 4 વીઘાની તો કાકા એ બધું તમારે ઉતાર હારા આ કયું બિયારણ કહેવાય બિયારણ તો શું છે આપણે કાવરિયું છે એમ ને કેમ લાગે કાકા તમને ભાવ કેમ છે ભાવ સારો થઈ ગયો એમ ને 12 મહિના ભૈજા ખાઈ 12 મહિના ભૈજા ખાઈ એટલું થઈ ગયું અને તમારા કાકા લાવવામાં તમારો ખર્ચો કેટલો થાય ઠેલીનો 30 એક ઠેલીના 30 રૂપિયા બાકી આ ભાવ પ્રમાણે કેમ લાગે શું કહેવા માંગો સારું મળશે ને મિત્રો આ કાકાને ખુશ છો ને ખુશ જ હોય ને આ ભાવ મિત્રો કાકાને 300 ને કેટલા 15 રૂપિયા ભાવ આવ્યો છે કાકા મિત્રો ખુશ છે ને કાકાને ઉતારા પણ મિત્રો હારા છે કાંઈક 200 ને કેટલા છે કાકા ઠેલી 201 ઠેલી મિત્રોને ઉતરી છે 251 ઠેલી 4 વીઘાની બાકી તમે ક્વોલિટી જોવો મિત્રો આ રીતનો માલ છે અને કાકા મિત્રો ભાવથી ખુશ છે બાકી તમે મિત્રો આમાં કોમેન્ટમાં કરજો ને આવી રીતે મિત્રો સાથ સહકાર સપોર્ટ આપતા રહેજો બાકી અલગ અલગ આપણા ખેડૂત મિત્રોને આપણે બધાને ઇન્ટરવ્યૂ લેતા રહેવું ને તમે કાકા ડુંગળી લઈને આવ્યા તમારે શું ભાવ આવ્યો તમારે શું ભાવ આવ્યો કાકા 250 રૂપિયા તો તમને કેમ લાગે કાકા ભાવ તમારે વળતર થઈ જાય કે તૂટશે તમારે ખર્ચ પ્રમાણે ઓછા કહેવાય એમ ને તમારે ઈ સેટ કાકા તમારે ઉતારે કેવા ઉતારાને નબળા છે એમ ને ઉતારે બગડી ગયું જ્યાં વરસાદના માવઠામાં તો તમને કાકા કેમ લાગે ભાવ એમાં મળશે કે તૂટશે તો કેમ ખબર ભાવ હવેથી થાય પણ હવે આ તમારી આ ડુંગળી તમે લાવ્યા બરોબર તો એ તમારે ભાવ આવ્યો તો તમારે એમાં મળશે કે કાંઈ મૂળગું થાય તૂટશે મૂળગું નહીં થાય એમાં દાળિયાનું શું તો બાકી કાંઈ એમાં ખેડૂત મિત્રોને કહેવા માંગો ખેડૂતનો શું કહેવા માંગુ સારો માલ સારા ભાવ આવે બરોબર હાલો જય સોમનાથ
મિત્રો આ વકલના 338 રૂપિયા મિત્રો ભાવ આવેલો છે ને આ ડુંગળી પીપાવાવ કેવું પીપાવ ધામ આપણે પીપાવ ધામની મિત્રો આ ડુંગળી છે એટલે એ સાઈડની આપણે ખેડૂત મિત્રો આપણે મેળવ્યા છે ફરીવાર મિત્રો આપણે એક ખેડૂતને આપણે ઇન્ટરવ્યૂ લઈએ અભિપ્રાય લઈએ કેટલી થેલીઓ લાવ્યા કેટલા વીઘાની છે બધી મિત્રો આપણે વિગતવાર આપણે જાણ્યું કયું ગામ તમારું મોટભાઈ પીપાવાવ ધામ ને આ કેટલું તમે થેલીઓ લાવ્યા 87 થેલી ને આ કેટલા વીઘાની ડુંગળી હતી 3 વીઘાની તો ઉતારા એ સાઈડ હારે ને હા તમે માલ લેવો તો ગ્રેડિંગ કરેલો માલ છે કે ડાયરેક્ટ ભર્યો ગ્રેડિંગ કરેલો તો કેમ લાગ્યા મોટભાઈ તમને આ ભાવ તો મીડિયમ છે ટૂંકમાં કાંઈ મળશે ને કાંઈ તૂટશે ને એવું થાય હરીભેર થાય એમ શું ને બાકી આ તમે ડુંગળી લેવા તો આને કેટલાક ધારીને આવ્યા કેટલાક થઈ જાય એમ 400-450 રૂપિયા ધારીને આવ્યા અને કેટલા 338 રૂપિયા ભાવ છે તો કેમ લાગે ભાવ તો ઠીક છે હવે ખર્ચાનું થઈ જશે મજૂરનું ને બાકી કાંઈ નફો નહીં મળે હરીભેર થાય એવું છે ને બાકી કાંઈ ખેડૂત મિત્રોને કાંઈ કહેવા માંગો બીજું તો શું કહેવાનું હોય આપણે હે મજૂરી ઘરની રાહ મજૂરી ઘરની મળે દાડિયાનું શું એમ કહો ને બાકી કાંઈ વચ્ચે કે કાંઈ એમાં વધે નહીં દાદા કાંઈ નહીં વધે પંજા જેડા એમાં તો કેવું ને એવું શું એમ ને પંજા જેડા એમાં અહીંયા તમારા દાદા આ ડુંગળી તમે લાવ્યા હતા ખર્ચો કેટલો થાય મવા પોગાડવામાં 4,000 એક ફેરાનું ને ઠેલીનું ભાડું 10 રૂપિયા એક ઠેલીના 10 રૂપિયા પોગી જાય પીપા વાવથી તો હા એટલે એક ઠેલીનું 10 રૂપિયા ખર્ચો લાગે એમ ને ઠેલીનો પોગાડવામાં તો કાંઈ આઈડિયા ન પણ હળંગ ભાડું લે ખળંગ ભાડું જ લે એમ ને હા ને આ બિયારણ કયું કહેવાય આ છે ઇલોરા ચાઇના કિંગ ઇલોરા સાઈના કિંગ એટલે આ રીતનું મિત્રો કંઈક બિયારણ છે ને આના ઉતારાના હારા છે એવું શું ને છે બધાને નથી આવતા નહીં ઉતારો સારો છે પણ હવે અમારે ચોમાસામાં રહી ગયું છે બાકી તો ઘણું ખરું વહી ગયું છે 80% બધું તો મિત્રો આ રીતનો મિત્રો કંઈક માલ છે અને ખેડૂત મિત્રોને આપણે ઇન્ટરવ્યૂ લીધા છે શું કહો દાદા ટ્વીટમાં તો ખેડૂત છે તેમાં કાંઈ મળે નહીં એમ ને ઘરનો ધંધો નહીં મળે ખાલી દાડિયાનું ને એવું થાય બાકી મિત્રો આમાં તમે કોમેન્ટમાં કરજો અને આપણે હજી ઘણા ખરા ખેડૂત મિત્રોને આપણે અભિપ્રાય પણ મિત્રો લેવું ને આ મોટે આપણે તમે વિડીયો મિત્રો આપણે તમે જોવો કે આપણું કામ કેમ છે આપણું બહુ સરસ છે તમારો વિડીયો રેગ્યુલર જોઉં તો આપણે વિડીયો દ્વારા શું તમે ખેડૂત મિત્રોને કહેવા માંગો બસ બહુ સરસ કામ કરો છો લોકોને યાર્ડના ભાવ કઈ રીતના ઊંચા નીચા બધું બતાવ્યું તો તમે ઘર બેઠા માહિતી મળે બહુ સરસ કામ છે તો મિત્રો આવી રીતે મિત્રો સાથ સહકાર સપોર્ટ આપતા રહેજો ને બાકી ઘણા ખરા ખેડૂત મિત્રોને હજી મિત્રો આપણે અભિપ્રાય લેવી આપણે વાત મિત્રો સાંભળ્યું અને ઘણા ખરા ખેડૂત મિત્રોને આપણે ખબર પડે કે કેવા ખેડૂતને કઈ રીતના બજાર ભાવ આવે મિત્રો આ વકલના 430 રૂપિયા મિત્રો ભાવ આવેલો છે ને આપણે આ ખેડૂત મિત્રો એ છે આપણા મિત્રો આમ જોતા ફોલોઅર્સ અને આપણા સબસ્ક્રાઈબર છે એટલે એક ફેરી મિત્રો આપણે આ ખેડૂત મિત્રોનું આપણે ઇન્ટરવ્યૂ પણ મિત્રો લીધું છું ને ફરીવાર મિત્રો આપણે લઈએ આપણે ભાઈ બોલાવીને આવ્યા છે કે અનિલભાઈ અમારો વિડીયો લ્યો અને ભાઈને ભાવ પણ સારો એવો 430 રૂપિયા મિત્રો ભાવ આવેલો છે એટલે આપણે વિગતવાર મિત્રો આપણે બધું જાણ્યું કે કેટલી ઠેલીઓ લાવ્યા કઈ ગામનો માલ છે બધું મિત્રો આપણે જાણ્યું કયું ગામ તમારું મોટભાઈ ડુંગરપડ અહીંને આપણે મવાથી કેટલું થાય મવાથી 25 કિલોમીટર ને આ ડુંગળી તમે લાવ્યા કેટલા વીઘાની ડુંગળી હતી અડધા વીઘાની કેટલી ઠેલીઓ ઉતરી 31 ઠેલી તો ઉતારા કેમ લાગે આમ સારા કહેવાય ને આ તમે માલ લેવા ગ્રેડિંગ માલ કરેલો છે ને ગ્રેડિંગ કરેલો છે તો ભાવ કેમ છે આ ભાવ સારો છે એમ ને અહીં તમારે લાવવામાં ખર્ચો કેટલો અહીં થાય ઠેલીનું ભાડું એક ઠેલાનું 25 રૂપિયા ભાડું થાય એમ ને તો કેમ લાગે આ ભાવ પ્રમાણે સારું કહેવાય બાકી આપણે વિડીયોને જોવો કે તો આ ખેડૂત મિત્રોને જરાક કહો કે આપણે આ વિડીયો દ્વારા હું તમે કહેવા માંગુ આમ કામ કેમ હું બરોબર કરું છું કે નથી ખેડૂત માટે બરોબર વિડીયો બનાવું છું એમ ને મિત્રો આપણે આ ખેડૂતભાઈ છે ને મિત્રો આપણે વિડીયો મિત્રો આપણે બીજા ખેડૂતભાઈનો આપણે બનાવતા પણ આપણે આ ખેડૂતભાઈ લઈને આવ્યા કે અનિલભાઈ અમારે વિડીયો બનાવો એટલે આમાં ઘણા ખરા ખેડૂત મિત્રો એવા છે કે છે ને આપણે વિડીયો મિત્રો જોવે છે પણ વિડીયોમાં આવતા નથી પણ તમારો કોઈને મિત્રો વિડીયો મિત્રો બનાવો તો મને ઇન્સ્ટાગ્રામમાં મિત્રો મેસેજ કરો એટલે અલગ અલગ ખેડૂત જેટલા આપણે સબસ્ક્રાઈબર છે બધાનો મિત્રો આપણે અભિપ્રાય લઈએ અને બધાને ખબર પડે બાકી મિત્રો તમને મિત્રો આપણું કામ મિત્રો ગમતું હોય કે ડેલી મિત્રો આપણે બજાર ભાવ જોવાનું ઘણા ખરા ખેડૂત મિત્રોની ઇન્ટરવ્યૂ લેવાનું તો મિત્રો આવી રીતે સાથ સહકાર સપોર્ટ આપતા રહેજો બાકી આ રીતનો મિત્રો ક્વોલિટીવાળો મિત્રો માલ છે 430 રૂપિયા મિત્રો ભાવ છે તમે ડુંગળી જાઓ
390 300 300 તમે 300 રૂપિયા બોલતા તો 300 1 2 3 4 6 ના 12 15 રૂપિયા 300 15 હોલ 28 રૂપિયા 28 રૂપિયા 28 રૂપિયા રેડી ભાઈ હવે 28 3 વાર પિરામિડ 328 રૂપિયા મિત્રો આ ડુંગળીના 328 રૂપિયા મિત્રો ભાવ છો તમે ક્વોલિટી જો આ રીતની મિત્રો કંઈક માલ છે 328 રૂપિયા ભાવ છે એપીએમસી 20 કિલોનો મિત્રો ભાવ છે